એકદમ ક્રિસ્પી અને ચટપટા સેવ રોલ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે। આ બટેટાને આપણે નાના છેદવાળી ખમણીથી ખમણી લેવાના છે। ત્યારબાદ મસાલામાં સૌથી પહેલાં આપણે 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, સાથે 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન લીંબુનો રસ લઈશું, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીશું, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 100 ગ્રામ પલાળેલા પૌવા ઉમેરીશું। હવે બધી વસ્તુને હાથની મદદથી સરખી મિક્સ કરી આ રીતનું મિશ્રણ તૈયાર કરી લઈશું। આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરવાના છે અને તેમાંથી થોડું પોષણ લઈ આ રીતે આપણે રોલનો શેપ આપી દેવાનો છે। તો બધા રોલ આ રીતે તૈયાર કરીશું। હવે સ્લરી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર 50 ગ્રામ મેદો લઈશું, 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું, સાથે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જ એકદમ પતલી સ્લરી બનાવીશું। હવે આપણે એક રોલ લેવાનો છે, તેને સ્લરીમાં આ રીતે ડીપ કરી લેવાનો અને ત્યારબાદ તેને રોસ્ટર વર્મીસીથી રોલ કરી લઈશું। તો આ જ રીતે આપણે બધા સેવ રોલ તૈયાર કરવાના છે। તૈયાર થયેલા સેવ રોલને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખીશું। 10 મિનિટ પછી બધા સેવ રોલને આપણે તળી લઈશું, જેના માટે તેલ ગરમ કરવા માટે રાખેલું છે। એક વાતમાં જેટલા રોલ સમાય તેટલા ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચટપટા સેવ રોલ। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।